નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એમકોમ સેમિસ્ટર 2ની એક્ઝામ શરૂ છે એના માટેના આજે આપણે વાત કરવાના છીએ. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે જે મંડે પેપર હશે એમાં તમારો જે સબ્જેક્ટ છે માર્કેટિંગ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક થિયરિકલ એક તો પેપર હશે અને હા, તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવેલા છો અને તમને ખબર ના હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 આ જે ચેનલ છે. અને હા, તમને દરેક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ જોવા મળશે. અને હા, આપણે એક્યુરેસીની સાથે બધા ક્વેશ્ચન તમને આપીએ છીએ. એક્યુરેસી મિનિંગ એટલે કે આપણે જે ક્વેશ્ચન કહી છીએ એ ક્વેશ્ચન વધારે વિદ્યાર્થીઓને પૂછાય છે અને દર વખતે વિદ્યાર્થીનો ભરોસો છે જે લોકો આ વિડીયો જોવે છે તે અચૂકપણે આ ક્વેશ્ચન કરીને જાય છે. અને હા, તે જ ક્વેશ્ચન તમને પેપરમાં જોવા મળે છે. હવે આજે આપણે જે આ ક્વેશ્ચન છે સ્ટેપ બાય સ્ટેપ આજે જોવાના છે. તો હા વિદ્યાર્થી મિત્રો, અને સાથે બીજી વાત એ કે આ જે ક્વેશ્ચન હું તમને કહું છું એ ક્વેશ્ચન તમે નોટ ડાઉન કરો. અને હા, એવા ક્વેશ્ચનને તમે વધારે પ્રિપેર કરજો. બાકીનું જો તમારી પાસે ટાઈમ રહે છે તો અચૂકપણે બધા ક્વેશ્ચન એકવાર તો કરી જ લેવાના છે. અને હા, હવે આપણે આગળ જોતા જઈએ તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ ઓફ મિક્રો માર્કેટિંગ એન્વાયરમેન્ટ એન્ડ માઇક્રો માર્કેટિંગ એન્વાયરમેન્ટ. લઘુ માર્કેટિંગ પર્યાવરણ અને વિશાળ માર્કેટિંગ પર્યાવરણને અસર કરતા પરિબળો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, મિક્રો એન્ડ માઇક્રો. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ નેચર ઓફ મોડર્ન માર્કેટિંગ કન્સેપ્ટ. હાઉ ઇઝ અ મોડર્ન માર્કેટિંગ કન્સેપ્ટ ડિફરન્સ ફ્રોમ ટ્રેડિશનલ માર્કેટિંગ કન્સેપ્ટ. આધુનિક માર્કેટિંગ વિચારધારાનું સ્વરૂપ સમજાવો. આધુનિક વિચારધારા પ્રણાલીગત વિચારધારાથી કઈ રીતે ભિન્ન છે અથવા તો જુદું છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે આધુનિક માર્કેટિંગ છે એ ત્યારે થઈ રહ્યું છે અને આપણી જે વિચારધારા છે એ તમારે ખાસ બતાવવાની છે. તો આ ટાઈપના ક્વેશ્ચન પર તમારે એકવાર નજર કરી લેવી. ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ માર્કેટિંગ સેગમેન્ટેશન. એક્સપ્લેન ધ વેરિયસ બેસિસ ઓફ માર્કેટિંગ સેગમેન્ટેશન. બજાર વિભાજન એટલે શું? બજાર વિભાજનના આધારોની ચર્ચા કરો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ મેનેજમેન્ટ એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ માર્કેટિંગ ફંક્શન ઇન અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ઓલ્સો એક્સપ્લેન ધ 7 P's ઓફ માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ અને માર્કેટિંગ મેનેજમેન્ટ વચ્ચેનો તફાવત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તફાવત છે ખાસ એકવાર કરજો, કારણ કે ક્વેશ્ચન આ જે તફાવતવાળા છે એ બહુ જ ઓછા હોય છે એટલા માટે. અને હા, એમ એક ધંધાકીય એકમમાં માર્કેટિંગ કાર્યનું મહત્વ સમજાવો. અને હા, એનું જો સાથે મહત્વ પૂછ્યું છે અને માર્કેટિંગ મિશ્રણના 7 P પણ ચર્ચા કરો. તો માર્કેટિંગ મિશ્રણના 7 P છે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે અને સાથે તફાવત પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમે ધ્યાનમાં રાખજો. ક્વેશ્ચન 4 છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ડુ યુ મીન બાય ધ પ્રાઇસિંગ ઓફ અ પ્રોડક્શન. એક્સપ્લેન ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ ફેક્ટર અફેક્ટિંગ પ્રાઇસિંગ ઓફ અ પ્રોડક્ટ. પેદાશની કિંમત નિર્ધારણ એટલે શું? તેના ઉદ્દેશો અને પેદાશની કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે નેચર્સ તમને પૂછેલા છે તો આ ખાસ તમે યાદ રાખજો. ઓબ્જેક્ટિવ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે મીન્સ કે હેતુઓ કહેવાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વોટ ડુ યુ મીન બાય ધ કન્ઝ્યુમર બિહેવિયર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, કન્ઝ્યુમર બિહેવિયર એટલે ગ્રાહકને વર્તણૂક એટલે શું? અને એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ કન્ઝ્યુમર બિહેવિયર. ગ્રાહક વર્તણૂકને અસર કરતા પરિબળો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, રાઇટ નોટ ઓન બ્રાન્ડિંગ એન્ડ પેકેજિંગ એન્ડ લેબલિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે શોર્ટ ક્વેશ્ચન છે ખાસ તમારે એકવાર રીડ કરવા, કારણ કે ઓલરેડી તમે જ્યારે 12th કર્યું હતું ત્યારે પણ આ બધા શબ્દ આવી ગયા છે કે બ્રાન્ડિંગ શું છે, પેકેજિંગ એમાં આપણે હેતુ શું હોય છે. કે આજે બધા લોકો પેકિંગ કરે છે તો પેકિંગ છે ઇફેક્ટિવ હોવું જોઈએ. જો તમારી વસ્તુ છે પેકિંગમાં હશે અને સામે એનો કલર અને કોમ્બિનેશન બહુ પરફેક્ટલી હશે તો બધા લોકો લેવાવાળા એ જ વસ્તુ પસંદ કરે છે. ત્યાર પછી લેબલિંગ એટલે શું છે, તો લેબલ કયા પ્રકારનું લગાડે છે, તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. આવા તમને શોર્ટ ક્વેશ્ચન તમને 5 અથવા 8 માર્કમાં પણ આવા 2-3 શબ્દ પૂછી શકે છે, એના ઉપર નોંધ લખવાની હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ સ્ટેજ ઓફ અ પ્રોડક્ટ લાઈફ સાયકલ ઇન ડિટેલ્સ.
પેદાશ જીવનચક્રના તબક્કાઓ વિસ્તારપૂર્વક સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ખાસ તમે કરીને જજો. પેદાશ જીવનચક્ર છે કાલે પેપરમાં તમને જોવા મળી શકે છે. ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ અ ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઇન ડિટેલ્સ. નવી પેદાશની વિકાસ પ્રક્રિયા વિગતવાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 8 આ બંને ક્વેશ્ચન એવા છે કે યુનિક ક્વેશ્ચન છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો છે આવા ક્વેશ્ચન કરીને જતા નથી, કે ઘણા લોકોને લાગે છે આ શોર્ટ ક્વેશ્ચન છે એટલા માટે, કારણ કે ટૂંકમાં જવાબ હોય છે, પરંતુ ખાસ એકવાર તમારે નજર ફેરવી. ક્વેશ્ચન નંબર 10, ગીવ અ મિનિંગ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. વિતરણની શૃંખલા એટલે કે ચેનલનો અર્થ આપી ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન, મિડલમેન એન્ડ ધેર ફંક્શન. વિતરણ મધ્યસ્થીઓના પ્રકાર અને તેના કાર્યોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, વોટ ઇઝ અ માર્કેટિંગ લોજિસ્ટિક. માર્કેટિંગ લોજિસ્ટિક શું છે? એક્સપ્લેન ઇન ઇમ્પોર્ટન્સ એન્ડ ડિસ્કસ ધ મેજર લોજિસ્ટિક ડિસિઝન. તેનું મહત્વ સમજાવો અને મુખ્ય લોજિસ્ટિકના નિર્ણયોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ખાસ તમે કરજો. 11 ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 12, વોટ ઇઝ અ માર્કેટિંગ ચેનલ. માર્કેટિંગ ચેનલ એટલે શું? એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ ધ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. વિતરણ શૃંખલાના નિર્ણયોને અસર કરતા પરિબળોના ઉદાહરણ સહિત સમજાવો. ક્વેશ્ચન નંબર 30, ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ હોલસેલ ટ્રેડ એન્ડ ધ ટાઈપ્સ ઓફ ધ હોલસેલર. જથ્થાબંધ વેપારીનું મહત્વ અને જથ્થાબંધ વેપારીના પ્રકાર સમજો. તો વિદ્યાર્થી મિત્રો જથ્થાબંધ ક્વેશ્ચન પણ ખાસ એકવાર કરીને જજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 13મો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 40, ડિસ્કસ ધ માર્કેટિંગ ડિસિઝન ટેકન બાય રિટેલર એન્ડ હોલસેલર. તો રિટેલર અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો જે નિર્ણય છે એ પણ તમારે પૂછાશે અને વિદ્યાર્થી મિત્રોનો તફાવત પણ તમને પૂછાશે. તો 13મો કરતાં 14મો ક્વેશ્ચન છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને આ બંનેનો ડિફરન્સ પણ ખાસ એકવાર કરીને જજો. પછી ક્વેશ્ચન નંબર 50, રાઇટ અ નોટ એટલે ટૂંક નોંધ લખવાની છે. સર્વિસ ઓફ હોલસેલર, જથ્થાબંધ વેપારીઓની સર્વિસ કઈ રીતે આપે છે. ક્રિટિકલ એનાલિસિસ ઓફ એડવર્ટાઇઝિંગ મીડિયા, જાહેરાતના માધ્યમોની વિવેચનાત્મક વિશ્લેષણ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60, એક્સપ્લેન ધ માર્કેટિંગ કોમ્યુનિકેશન પ્રોસેસ ઇન ડિટેલ્સ. બજાર માહિતીની સંચારની પ્રક્રિયા વિસ્તારથી તમારે સમજાવવાની છે. તો માહિતી સંચારની જે કોમ્યુનિકેશન પ્રક્રિયા છે એકવાર ખાસ તમારે એકવાર રીડ કરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70, એક્સપ્લેન ધ રોલ ઓફ ધ પ્રમોશન મિક્સ ઇન માર્કેટિંગ. માર્કેટિંગના અભિવૃદ્ધિની મિશ્રણની ભૂમિકા સમજાવો. ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ધ પ્રમોશન મિક્સ. અભિવૃદ્ધિની મિશ્રણની પદ્ધતિઓ ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 80, વોટ ડુ યુ મીન બાય ધ પ્રમોશન મિક્સ. અભિવૃદ્ધિ મિશ્રણ એટલે શું? એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ પ્રમોશન મિક્સ. અભિવૃદ્ધિ મિશ્રણને અસર કરતા પરિબળો. તો ક્વેશ્ચન નંબર 80 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ એકવાર કરીને જજો. અને લાસ્ટ જે ક્વેશ્ચન છે આપણે 19મો, એક્સપ્લેન ધ ડિસિઝન ઓફ ધ ઇસ્યુ ઓફ રિટેલિંગ એડવર્ટાઇઝમેન્ટ પ્રોગ્રામ. જાહેરાતના કાર્યક્રમો સાથે સંકળાયેલ મહત્વના નિર્ણય અને બાબતો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણા ક્વેશ્ચન છે એ દરેક કમ્પ્લીટ થઈ છે. અને હા, મેં તમને લગભગ 10 થી 12 ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલા છે. તો જે નંબર આપેલા છે એ અચૂકપણે કરજો અને જો તમારી પાસે સમય મળે છે તો અચૂકપણે બધા ક્વેશ્ચન એકવાર તમારે નજર ફેરવી લેવી, એટલે જેથી કરીને તમારા દરેક ક્વેશ્ચન આમાંથી રિવિઝન થઈ જશે. અને હા, આ વિડીયો મેક્સિમમ તમે શેર કરો અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.